જો તમે મકાઈના લોટમાં 2 કપ કાચું દૂધ નાખીને ફક્ત 4 ચમચી ઘીથી બજારમાં 1000 રૂપિયા કિલો મળતી મોંઘી મીઠાઈ ઘરે બનાવી લેશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, એટલી ટેસ્ટી અને મજેદાર આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો। તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો। તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો એના માટે અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને બાઉલની અંદર અહીંયા મેં મેઝરમેન્ટથી 1 કપ ભરીને અત્યારે મકાઈનો લોટ લીધેલો છે, તો એ આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં બીજો પણ 1 કપ ભરી લીધેલો છે, તો એ પણ એડ કરી દઈશું। તો અત્યારે અહીંયા ટોટલ મેં 2 કપ ભરીને મકાઈનો લોટ લીધેલો છે। અહીંયા તમારે જો મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જે કપ ભરીને મકાઈનો લોટ લીધેલો હતો ને એ જ કપ ભરીને અહીંયા આપણે દૂધ લેવાનું છે। તમે મેઝરમેન્ટનો ખૂબ જ ખ્યાલ રાખજો અને તમે આ રીતે મેઝરમેન્ટનો ખ્યાલ રાખશો ને તો તમે પહેલી વખત આ રેસીપી બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે। તો હવે આપણે દૂધ એડ કરી દઈશું। અને ત્યાર પછી આપણે ફરી વખત બીજો કપ ભરીને પણ દૂધ એડ કરી દઈશું। આ રીતે આપણે સરસ હલાવી અને મિક્સ કરી લેશું। તો અહીંયા તમે વિસ્કરની મદદથી પણ મિક્સ કરી શકો છો, પણ વિસ્કર ન હોય તો તમે આ રીતે ચમચો પણ લઈ શકો છો। અને બેટર તમને ખૂબ જ ઘટ્ટ લાગતું હોય તો ફરી વખત દૂધ એડ કરી બેટરને પતલું કરી દેવાનું છે। વધારે પતલું નથી કરવાનું, એકદમ મીડિયમ એવું આપણે તૈયાર કરવાનું છે મિત્રો, ખાસ નોટિસ કરજો તમે। તો તમે જોઈ શકો છો કે મેં મકાઈના લોટનું આ રીતે બેટર બનાવીને તૈયાર કર્યું છે મિત્રો, કે જે આપણે લોટ હતો એ ફૂલીને વધી ગયો છે, તમે જોઈ શકો છો। અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે મકાઈનો લોટ વધારે ખવાતો હોય છે, એટલે માર્કેટમાં તમને ઇઝીલી કોઈ પણ કરિયાણાવાળાની દુકાને મકાઈનો લોટ મળી જશે મિત્રો। તમે એક જ વખત આ મીઠાઈ બનાવીને ટ્રાય કરશો ને તો વારંવાર બધાય આ મીઠાઈ બનાવવાની ડિમાન્ડ કરશે, એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે। અને વળી બજારમાં તો એટલી મોંઘી મળે છે ને કે વાત જ ના પૂછો, ઘરે તમે સસ્તામાં ઇઝીલી બનાવી શકો છો આ મીઠાઈ। તો હવે આ બેટર છે એને આપણે ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું, ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ। અને ત્યાર પછી આપણે ગેસ પર એક કઢાઈ ગરમ કરી લઈશું અને એની અંદર આ રીતે રૂમ ટેમ્પરેચર પર હોય એવું ઘી લઈ લઈશું અને ઘી એડ કરી દઈશું। તો અત્યારે આપણે બધું ઘી એકસાથે એડ નથી કરવાનું, જે પ્રમાણે આપણે ઘીની જરૂર પડે એ રીતે આપણે એડ કરતા જઈશું। ઘી આ રીતનું મેલ્ટ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, આ રીતે મેં રફલી ચોપ કરેલા, થોડી બદામ લીધી છે અને થોડા મેં કાજુ લીધેલા છે, તો એને આપણે શેકી લેવાના છે। તો આપણે ડ્રાયફ્રૂટ્સને થોડા એવા રોસ્ટ કરી લઈશું, ઘીમાં રોસ્ટ કરવાના છે। ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખેલી છે, સ્લો ફ્લેમ પર એને થોડી વાર તમે શેકશો ને એટલે એકદમ સરસ એવા શેકાઈ જશે। આમ તો તમે ડ્રાયફ્રૂટ્સને કાચા પણ એડ કરી શકો છો, પણ તમે આ રીતે થોડા એવા રોસ્ટ કરશો ને તો એનો ટેસ્ટ એકદમ વધી જશે અને ખૂબ જ મજેદાર આપણી મીઠાઈ લાગશે મિત્રો। તો બસ હવે આ રીતે ડ્રાયફ્રૂટ્સ આપણા શેકાઈ ગયા છે। હવે આ રીતે આપણે ઝારામાં લઈ લઈશું અને બધું તેલ આપણે ઘી આપણે નિતારી દઈશું અને આપણે એક વાસણની અંદર લઈ લઈશું। અને ફરી વખત એ જ કઢાઈની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું। અહીંયા મેં થોડો એવો જ ગુંદર લીધેલો છે, તો એ પણ આપણે ઘીની અંદર એડ કરી અને એને આપણે ફોડી લેવાનો છે। અહીંયા ગુંદર બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવતો હોય તો તમે એડ કરી શકો છો, ઇવન તમારે સ્કીપ કરી દેવાનો। તો તમે આ મીઠાઈમાં થોડો એવો ગુંદર એડ કરશો ને તો ખૂબ જ મજેદાર અને એકદમ ટેસ્ટી એવી આપણી મીઠાઈ લાગશે મિત્રો। આમ પણ શિયાળાની સિઝન છે એટલે ગુંદર તમે ખાઓ તો ખૂબ જ ફાયદાકારક છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે। તો આ રીતે આપણે ગુંદરને ઘીમાં એડ કરી અને ફોડી લેવાનો છે। બસ આ રીતનો થાય એટલે આપણે બધું ઘી નિતારી અને બહાર કાઢી લઈશું। અને જો તમને આ રીતે મોટો ન ફાવતો હોય ને તો આ રીતે ઘીની અંદર ગુંદરને ફોડ્યા પછી આપણે એને થોડો ભાંગી લેવાનો છે, એકદમ ભૂકો કરી દઈશું એટલે સરસ એવો થઈ જશે। ફરી વખત સેમ એ જ કઢાઈની અંદર હવે આ બધું ઘી આપણે એડ કરી દઈશું। તો અત્યારે થોડો એવો જ મેં બેસન લીધેલો છે, તો બેસન આપણે એડ કરી દઈશું। આ રીતે તમે આ મીઠાઈમાં થોડો બેસન એડ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી આ રેસીપી લાગશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો આ રીતે આપણે જે બેસન છે એને આપણે થોડો એવો શેકી લેવાનો છે, જેથી કરીને એની કચાશ દૂર થઈ જાય।
અને આમ પણ તમારે જો એકલા બેસનની આ રીતે રેસીપી બનાવવી હોય ને તો પણ તમે બનાવી શકો છો, પણ અત્યારે શિયાળાની સિઝન છે એટલે મકાઈનો લોટ વધારે ખવાતો હોય છે, તો આ વખતે આપણે મકાઈના લોટમાંથી આ રેસીપી ટ્રાય કરી છે મિત્રો. તમે પણ એક વખત આ રીતે શિયાળામાં આ મીઠાઈ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો બસ બેસન આપણો આ રીતે શેકાઈ જાય અને એની કચાશ દૂર થઈ જાય ત્યાર પછી આપણે જે મકાઈના લોટનું બેટર બનાવીને રાખ્યું છે ને એને પણ આપણે ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો છો, ખાસ નોટિસ કરજો કે અહીંયા મેં મકાઈના લોટના બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે મિત્રો. અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ પર આપણે આ લોટને શેકવાનો છે. તમે ખાસ નોટિસ કરજો, જો તમે હાઈ ફ્લેમ કરી દેશો ને તો નીચે તળિયેથી દાજી જવાની શક્યતા રહેશે અને કદાચ આપણો લોટ કાચો પણ રહી જશે. તો આ રીતે સ્લો ફ્લેમ પર આપણે ધીરે ધીરે એને શેકવાનું છે. તો અત્યારે હું થોડું એવું 2 ચમચી જેટલું ઘી લઉં છું અને એડ કરી દઉં છું, જેથી કરીને જે આપણું આ બેટર છે એ તળિયે ચોંટી ન જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ શિયાળામાં મકાઈના લોટની એક વખત આ મીઠાઈ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો. બજારમાં આ મીઠાઈ ખૂબ જ મોંઘી મળતી હોય છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે તમને મકાઈના લોટનું ટેક્સચર એકદમ શીરા જેવું દેખાઈ રહ્યું છે, પણ તમે જેમ જેમ એને શેકશો એમ એ એકદમ છૂટું છૂટું પડી જશે મિત્રો. અત્યારે મને એકદમ આપણે જેવો મોહનથાળ બનાવીએ ને બિલકુલ એવી એની સુગંધ આવી રહી છે. તો તમે જોઈ શકો છો કે એની અંદર એકદમ સરસ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને આપણે એને જેમ વધારે શેકશું ને એમ એકદમ આપણું ટેક્સચર છૂટું છૂટું પડી જશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે હલાવવાનું સહેજ પણ ભૂલી ન જતા. અને વળી આપણે ગેસ પર શેકાવા લોટ રાખ્યો છે અને આપણે બીજા કામમાં ચડી ગયા તો એકદમ ભજીયા જેવું થઈ જશે અને બધું એકદમ ભેગું ભેગું થઈ જશે. તો તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ લોટને શેક્યો એની લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે એકદમ છૂટું છૂટું દાણેદાર બનીને તૈયાર થયું છે. હવે આપણે એની અંદર કોઈ પણ પ્રકારનો ફૂડ કલર એડ નથી કરેલો, તો પણ એકદમ સરસ એવું પીળું આપણું આ જે મકાઈનો લોટ છે એનું ટેક્સચર આ રીતનું બનીને તૈયાર થયું છે મિત્રો. તો તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે લોટ આપણો સહેજ પણ કાચો ન રહી જવો જોઈએ. જો સહેજ પણ કાચો રહી જશે ને તો એનો ટેસ્ટમાં ચેન્જ આવી જશે. તો હવે આ સમયે આપણે જે ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરીને રાખ્યા છે એ પણ આપણે એડ કરી દઈશું. ફ્લેવર માટે અહીંયા મેં ઇલાયચી પાવડર આ રીતે થોડો દરદરો પીસીને રાખ્યો છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. ઇલાયચીથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે મિત્રો. અને જે આપણે ગુંદર હતો ને એને મેં આ રીતે ગ્લાસની મદદથી થોડો આ રીતે રફલી કટ કરી લીધો છે, મતલબ કે ભાંગી લીધો છે. તમે જોઈ શકો છો કે આ રીતે ગુંદરને તળીને આપણે ભાંગશું ને એટલે એકદમ ઇઝીલી એ ભાંગી જશે. તો એ પણ એડ કરી દઈશું. તો આ રીતે શિયાળાની સિઝનમાં ગુંદર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેટલો બને એટલો આપણે વધારે ખાવો જોઈએ અને જેટલો તમે કાચો ખાશો ને મિત્રો એ ખૂબ જ ફાયદાકારક છે. અને હવે અહીંયા ગળપણ માટે મેં ખાંડ લીધેલી છે. આ રીતે મેં ખાંડને મિક્સરમાં પીસી લીધેલી છે. હવે અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને જે આપણે સાકર આવે છે ને એનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે જેટલું ગળપણ ભાવતું હોય એ રીતે આપણે અત્યારે ખાંડ એડ કરવાની છે. તો આ રીતે આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે જેવી આપણે ખાંડ એડ કરી એટલે આપણું ટેક્સચર એકદમ સરસ એવું છૂટું છૂટું બની ગયું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો. તમે માનશો નહીં, જેને પણ એમ કે મકાઈ નથી ભાવતી ને અથવા મકાઈના લોટના રોટલી એ નથી ભાવતું ને તો તમે આ રીતે મીઠાઈ બનાવીને ખવડાવી શકો છો મિત્રો. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો અત્યારે આપણું ટેક્સચર થોડું ગરમ છે એટલે ઠંડુ થાય પછી આપણે એની આગળની પ્રોસેસ કરીશું મિત્રો. અને જો તમને સૂંઠ ભાવતી હોય તો તમે આ મિશ્રણની અંદર સૂંઠ પણ એડ કરી શકો છો. આમ પણ આપણે એકલી સૂંઠ ખાઈએ ને તો બધાને નથી ભાવતી હોતી અથવા બાળકોને પણ નથી ભાવતી હોતી. તો તમે આ રીતે કોઈ પણ વાનગીની અંદર સૂંઠ એડ કરી દેશો ને તો બધા ખાઈ લેશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આપણે એની અંદર સૂંઠ એડ કરેલી છે. તો તમને ભાવતી હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો તમારે સ્કીપ કરી દેવાની. તો તમે જોઈ શકો છો કે આપણે જેવો મોહનથાળ બનાવીને બિલકુલ એ રીતનું આપણું ટેક્સચર બનીને તૈયાર થયું છે મિત્રો.
તો તમે જોઈ શકો છો કે આપણી મકાઈના લોટની પરફેક્ટ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઠંડી થાય એટલે એક પ્લેટની અંદર કાઢી લેવાની છે. તો હવે જે આપણું મિશ્રણ છે એને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું બધું મિશ્રણ આ રીતે મેં પ્લેટમાં કાઢી લીધું છે અને ત્યાર પછી આપણે સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે સરસ એવું સેટ કરી દેવાનું છે. આ રીતે જે એનો થર છે એને આપણે સરસ રીતે સેટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલું સ્મૂથ એકદમ બનીને તૈયાર થયું છે અને થોડું થોડું એમાંથી ઘી પણ છૂટું પડે છે મિત્રો, કેમ કે આપણું જે આ ટેક્સચર છે એ એકદમ પરફેક્ટલી કૂક થયું છે. તમે જોઈ શકો છો. તો જુઓ મિત્રો, તમારે અહીંયા આ જે મિશ્રણ છે એના જો તમારે લાડુ બનાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો અને આ રીતે તમારે જો પીસીસ કરવા હોય તો તમે પીસીસ પણ કરી શકો છો. પણ ગરમ ગરમ હોવાથી લાડુ બનાવવામાં થોડો પ્રોબ્લેમ થાય એટલે આપણે આ રીતે પીસીસ કરી લેવાના છે. હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થાય પછી પીસીસ કરવાના છે. જો તમે ગરમા ગરમ પીસીસ કરશો ને તો આ રીતે વિખાઈ જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે થોડું એવું મિશ્રણ લઈ લેશું અને હું તમને સ્પેચ્યુલાની મદદથી કાઢી અને બતાવી દઉં. તો આ રીતે આપણે લાડુ બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે જે પીસીસ છે એના કરતાં લાડુ છે એ ઇઝીલી બની જાય છે. ઇવન તમે જો પીસીસ કરશો ને તો પીસીસ આજુબાજુ વિખાઈ જવાની શક્યતા રહે છે. પણ તમે આ રીતે લાડુ કરશો તો એકદમ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો કે ઘી પણ કેટલું સરસ આપણે થોડું જ એડ કર્યું હતું ને તો છૂટું પડે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે મકાઈના લોટમાંથી લાડુ બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.